સમાચારમાં આગળ વાત કરીએ થરાદની તો થરાદ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતો ખુશ છે। ત્યારે તૈયાર થયેલા બાજરાના પાક ઉપર વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં થરાદ જેવા અનેક તાલુકાના ગામડાઓમાં 1.5 મહિનાના લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેને લઈને ખેડૂતો અને પશુપાલકો સહિત જિલ્લામાં વાસીઓમાં ખુશી જોવા મળી છે। પરંતુ ચોમાસુ પાક તૈયાર થઈ ગયા ઉપર વરસાદ વરસતા ધરતીપુત્રોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કાપણી કરેલા બાજરીના પાક ઉપર વરસાદ પડતા બાજરી અને ઘાસચારો નષ્ટ થવાની શક્યતાઓ વચ્ચે કુદરત સામે લાચાર બનેલા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જિલ્લામાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદે વિરામ લઈ લીધો છે, જેના કારણે પાકને પૂરતું પાણી નહીં મળતા પાક મૂંઝાઈ ગયો હતો, જેના કારણે ખેડૂતોએ પાકની કાપણી કરવાનું ચાલુ કર્યું છે। કાપણી કર્યા બાદ વરસાદનું આગમન થતાં ઘાસચારો અને બાજરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે, જેને લઈને ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે।